વડોદરા શહેરમાં ઉડાન એજ્યુકેશન એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે આ એક્સપો યોજાવાનો છે। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી સૂર્યા પેલેસ હોટલ ખાતે આ ઉડાન એજ્યુકેશન એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે। ધોરણ 10 અને ધોરણ 12 પછી આગળ શું કરવું જોઈએ તે વિશેનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને મળી રહે તે માટે આ ખાસ આયોજન, જેમાં 20થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે। આવતીકાલે સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી શહેરની હોટલ ખાતે આ વિશેષ એક્સપો ખાસ વિદ્યાર્થીઓના આવનારા ભવિષ્યના માર્ગદર્શન માટે યોજવામાં આવી રહ્યો છે। ધોરણ 10માં અને 12માં પછી તમારે શું કરવું જોઈએ તે અંગે નિષ્ણાંતો દ્વારા કાઉન્સેલિંગ આપવામાં આવશે। વિવિધ નવા કોર્સ અને કારકિર્દી વિકલ્પોની માહિતી પણ અહીંયા તમને મળી રહેશે। આયોજકો દ્વારા વિદ્યાર્થીઓને પોતાની 10માની અને 12માની રસીદ સાથે લાવવા માટે જણાવવામાં આવ્યું છે, જેથી તેમને ફિલ્મની ટિકિટ નિઃશુલ્ક આપવામાં આવશે। પારુલ, સિગ્મા, સુમનદીપ, પિંપરી ચિંચવડ યુનિવર્સિટી, એરિના મલ્ટીમીડિયા સહિત અનેક સંસ્થાના પ્રતિનિધિઓ અહીં હાજર રહેશે। ઉડાન એજ્યુકેશન એક્સપો 2026 સૂર્યા પેલેસ ખાતે 20મી માર્ચ એટલે કે આવતીકાલે એનું આયોજન કરવામાં આવ્યું છે। સમય રહેશે સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી। ઘણી બધી યુનિવર્સિટી, ફોરેન એજ્યુકેશન, ખાસ કરીને ICAI અને ICSI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા આ બધાએ ત્યાં સ્ટોલ લીધા છે, જેને કારણે પેરેન્ટ્સને ઘણી સારી માહિતી મળી રહેશે। અને એ પ્રમાણે અમે એક એવો નાનો પ્રયાસ કર્યો છે બધા શિક્ષકોએ મળીને કે જેની અંદર એક જ પ્લેટફોર્મ પર વિવિધ માહિતી મળી રહે। તો પેરેન્ટ્સ આર ઇન્વાઇટેડ, સ્ટુડન્ટ્સ આર ઇન્વાઇટેડ। જે પણ સ્ટુડન્ટ્સ આવશે એમાંથી 10મું અને 12મું ધોરણ એ લોકો એમની રિસિપ્ટ લઈને આવવા માટે અમે અપીલ કરીએ છીએ। એમને અમે ફ્રી મૂવી ટિકિટ આપવાના છે અને ઘણી બધી ઇન્ફોર્મેશન તમને એક જ જગ્યાએ મળી રહેશે। ગુડ આફ્ટરનૂન। આવતીકાલે જે ઉડાન એજ્યુકેશન એક્સપો થવા જઈ રહ્યો છે તેમાં being an Institute of Chartered Accountants of India, we are participating there, and we are proudly participating there, and thank you to the organizer for organizing such a nice education expo, which can be a good platform for the students, parents and the education institutes. અમે being a Institute of Chartered Accountants of India કાલે ત્યાં આગળ હાજર રહેવાના છે અને સ્ટુડન્ટ્સને માર્ગદર્શન આપવાના છે કે વોટ ઇઝ CA કોર્સિસ। CA જે કોર્સ છે દેટ ઇઝ ધ હાઈલી રિસ્પેક્ટેડ એન્ડ મોસ્ટ ડાયનેમિક કોર્સ ઓફ ધ ઇન્ડિયા। સો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇઝ નોટ લિમિટેડ ટુ એકાઉન્ટ એન્ડ ટેક્સ, ઇટ ઇઝ મચ મોર દેન દેટ। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ શું કરી શકે છે? તો બીંગ ઓડિટ, મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, ટેક્સેશન, એડવાઇઝરી, foreign accounts, even global opportunities are there. So there are lots of opportunities being a chartered accountant. Even as an entrepreneur or even in an industry, chartered accountants can serve, and there is a high demand for chartered accountants. જે આપણી ઇન્ડિયન ઇકોનોમી છે તો એક હાઈ પેસ પર અત્યારે ગ્રો કરી રહી છે અને ઇવન ઇન ફ્યુચર જે ઇન્ડિયન ઇકોનોમી છે તે સારી રીતે ગ્રો થવા જઈ રહી છે અને ગ્રો થઈ રહી છે, ત્યાં જ એ ગ્રોઈંગ ઇકોનોમી માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની રિક્વાયરમેન્ટ્સ પણ એટલી જ વધારે છે। સો ફ્યુચરમાં અત્યારે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિમાન્ડ છે એના કરતાં પણ વધવા જઈ રહી છે। તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોર્સનું ઇમ્પોર્ટન્ટ બહુ જ વધારે છે। ત્યાર પછી વાત કરીએ તો બિંગ પ્રધાનમંત્રીનું પણ એક એમના સંબોધનમાં કીધેલું છે કે જે પ્રધાનમંત્રીનું સાઇનનું ઇમ્પોર્ટન્સ છે તેના કરતાં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું સાઇનનું ઇમ્પોર્ટન્સ વધારે છે, એ વધારે પાવરફુલ સાઇન છે। તો એ લેવલનો CA કોર્સ છે। તો આઈ રિક્વેસ્ટ ઓલ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ ટુ પ્લીઝ પાર્ટિસિપેટ ઇન ઉડાન એજ્યુકેશન એક્સપો, પ્લીઝ વિઝિટ એન્ડ પ્લીઝ ડુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ ICAI કોર્સ એન્ડ વોટ ઇઝ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોર્સ।